એવું છે. लगेज किसका है? लगेज लगेज साइड में लीजिए. आगे नहीं મારું નામ ઇકબાલ શેખ છે, કોર્પોરેટર છું ગોમતીપુરથી. કોર્પોરેશનમાં મારા મિત્રો છે દુરાની સાહેબ મોડાસાના છે, એમના સગા તેમજ અમારા એક કોંગ્રેસનો આગેવાન છે, એમનો પણ બાબો ત્યાં ફસાઈ ગયો હતો બાંગ્લાદેશની અંદર ભણવા ગયા હતા. ત્યાં મોટા પ્રમાણમાં તોફાનો થયા અને છેલ્લા 8-10 દિવસથી આપણા જે ભવિષ્ય છે, અમારા ગુજરાતનું ભવિષ્ય, અમારા હિન્દુસ્તાનનું ભવિષ્ય, અમારા સમાજનું ભવિષ્ય, જે નાના ભૂલકાઓ આપને દેખાય છે, એ લોકો MBBS કરવા ગયા હતા. એમને એમના કુટુંબથી વિમુખ થઈ ગયા હતા. કોઈ પણ એવું કોમ્યુનિકેશન નહીં થતું હતું કે એ લોકો ભણી શકે, એ લોકો વાત કરી શકે. ફક્ત ને ફક્ત SMS વોટ્સએપથી વાતો થતી હતી. પરંતુ જ્યારે મને જાણ કરવા આવી મારા રિલેશનના કારણે મેં CM ઓફિસ કાર્યાલયમાં અમારા દાદા ગુલામના નામ ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં મારા રીતથી પ્રયત્નો કર્યા અને મારા સાથી જે અરવિંદભાઈ કતપરા છે અને જૈનુલભાઈ છે, ફારૂકભાઈ અને અમારા તમામ મિત્રો, એ લોકોએ એમના રીતથી પ્રયત્નો કર્યા અને સરકારે જે પ્રમાણે ખૂબ હું કહું કે નજીકના દિવસોમાં છોકરાઓને આજે પણ ત્યાં વાતાવરણ બહુ ખરાબ છે, ત્યાં કર્ફ્યુનો માહોલ છે, છતાંય આપણા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને લાવવામાં એમ્બેસીએ ખૂબ મોટી મદદ કરી છે. તો હું આ તબક્કે સરકારનો બી આભાર માનું છું અને અલ્લાહ તાલાને દુઆ કરું છું કે એમનો આવનારા સમયની અંદર એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને જે પ્રમાણે આપણા જે ભૂલકાઓ જે આપ દેખાય છે, કમલના ફૂલ જેવા નાના નાના અલગ અલગ બાળકોને તમે જુઓ અને જ્યારે એ લોકો ભેટ્યા એમના વાલિદેનથી, એમના પેરેન્ટ્સથી, તો આમ લાગતું હતું કે ભાઈ કેટલા વર્ષો પછી એ લોકો મળતા હોય, પણ ફક્ત 4-6 મહિના પહેલાં જ ગયા હતા. પણ આજે એકદમ એવી મુશ્કેલી આવી પડી હતી અને અલ્લાહ તાલાને દુઆ કરીએ છીએ ત્યાં પણ શાંત થાય માહોલ અને એમનું ભવિષ્ય ફરીથી એ લોકો ત્યાં જાય. ઢાકા ઇન્ટરનેશનલ કોલેજ અને ઇસ્ટર્ન ઇન્ટરનેશનલ કોલેજ બંને કોલેજના વિદ્યાર્થીઓ છે, એનું ભવિષ્ય માટે અમે અલ્લાહ તાલાને દુઆ કરીએ છીએ કે જલ્દી ડૉક્ટર બને, MD બને, MS બને અને દેશની સેવા કરે.